આ બફેલો બાર્ન અહીંયા આ બધા નાના બચ્ચા જે હોય પાછળ મોમ ના રાખે, પછી આ જે નવા નાના બચ્ચા જે હોય 1-2 વીકના એને અહીં રાખે. તો કોને બોટલ આપવાની તો બોટલ લખે અહીંયા, પછી નાનું નાનું દાણ ચાલુ કરે, નાનું નાનું દાણ પછી અહીંયા બોટલ રાખી દે, એટલે બોટલ પીવાનું દાણ, એટલે થોડું થોડું એને ધીમે ધીમે કરીને વધારે એને આપવું પડે. અચ્છા, આ જે છે એ કોમ્બિનેશન ઓફ આ મિલ્ક આપે અને મિલ્કમાં આ મિલ્ક રિપ્લેસર આપે છે. એના કારણે શું છે કે એને પૂરું પોષણ મળી રહે આ મિલ્ક રિપ્લેસરથી. અને પછી આમાંથી બધી બોટલો ભરી કાઢશે એ. અહીંયા જે અહીંથી જે મોટા થાય એ લોકો સામે આવે. અહીંયા એવું રાખ્યું છે કે જે પણ ચિલ્ડ્રન આવે ને બધા ક્યાંક આવીને તમે રમાડો એમને, એટલે સ્કૂલમાંથી બધા છોકરો આવે અને પછી બધાને રમાડે, એટલે શું છે કે બધા સોશિયલાઇઝ થાય. એ લોકો એવું કહે કે તમે સોશિયલાઇઝ કરો તો એને પછી શું છે કે માર્કના પછી જે ગ્રુપમાં એમનો નેચર હોય કે આનો ફ્રેન્ડ છે એને જોડે રાખે, પછી જે મારવાવાળું હોય એને છેલ્લે કરી દે, એને એકલાને જુદો રાખે, એટલે બધા બાજ ના કરે, એટલે જોઈ લે કે હરખા હોય કે જેની ભાઈબંધી હારી જાય એ બધાને જોડે રાખે, બધાનું મેનેજમેન્ટ થાય. જો આને કોને દૂધ નહીં આપવાનું નિપ્પલ વડે તો ત્યાં એ રહ્યું આપો. અલગ અલગ ધીમે ધીમે ચાલુ કરે, પહેલાં દાણ અને મિલ્ક ચાલુ કરે, આમાં વોટર હોય, પછી ધીમે ધીમે થોડા મોટા થાય એટલે પછી આવું નાનું ભૂક્કું આપો. જુઓ આ નાનું ભૂક્કું આપો, પછી દૂધે આપો અને દાણે આવું એ આપો, નાનું જે ખરા ને સીડ પેલા દાણ આપો આવી રીતના. અને આવી રીતના અહીંયા મિલ્ક હોય, અહીંયા વોટર ડાયરેક્ટ ત્યાંથી ઉપરથી આવતું હોય, તો સીધું વોટર જેમ ખાલી થાય એમ એનું પ્રેશર ગ્રેડિયન્ટના કારણે એમ ભરાય એરિયો, એવું કરો. અને આ મિલ્ક રિપ્લેસર બની ગયું એરિયો, અંદર પેલી એ મિલ્ક રિપ્લેસર નાખ્યું નવા એરિયો અંદર મિક્સ થાય છે. આ મિક્સ થઈને પછી આમાંથી મિલ્ક રિપ્લેસર ઇઝ અ વેરી ગુડ પ્રોટીન, તો એ અલગથી આપશે. આ જે છે એ એડવાન્સ પ્રેગ્નન્ટ હોય, જે અબાઉટ ડ્યુ હોય ને, જે છેલ્લા ટાઈમમાં ઓલમોસ્ટ 10-15 ડેઝ બાકી હોય એવાને અહીંયા રાખો, એટલે શું એકબીજાને મારી ના દે બેઝિકલી ત્યાં શિંગડાનું બધું, કારણ એવું લાગે. પછી અહીંથી આ આખા જે પટ્ટા હોય ને એ જતા હોય, જે પોદરો કરે કે જે પછી એનું ફીસીસ હોય અને જે યુરિન હોય ને બધું એ પાછળ જતું હોય, અને આ ચેનનો પટ્ટો છે ને એ ફરતો પાછળ જાય, અને એના કારણે પછી અહીં બધા બિલાડા હોય, ચકલીઓ હોય ને બધા એમને પ્રોટેક્ટ કરે બધા. પછી જે અમુક બહુ જ વીક કાફ હોય ને, જે બહુ જ વીક બચ્ચું હોય એને પછી થોડી એક્સ્ટ્રા કેર માટે એ લોકો જુદું રાખે, એટલે શું છે બીજાનું ચેપ ના અડી જાય, બીજા જે બહારથી લાવો નહીં રહે. પણ જો જેમ મોટા થાય ને એમ એનું દાણોનું પેલું જે હોય, જે એનું ઘાસ હોય એને મોટું કરતું જાય. આ ખરું જો આને સેપરેટ રાખ્યું છે આ ભાઈને, અને બધાને નામ આપેલા છે. જુઓ આનું નામ શું છે કે હેસિનેવ, આનું નામ શું છે કાલ્વિનો. એટલે બધા છોકરાઓને સ્કૂલમાંથી બોલાવવાનું કે તમારે નામ આપવાનું છે બધાનું, અને એટલે બધા એક નામ આપીને જાય, એટલે એમને એના પ્રત્યે લાગણી બંધાય. આના ભાઈ જુઓ જે પટ્ટો આપણે આવ્યો ને અહીંથી, જો આખો એરિયો પટ્ટો આવ્યો, તો ત્યાંથી જે બધું ફીસીસ ને આ બધું આવ્યું, પછી અહીંથી ઉપર જઈને સીધું બહાર અહીંથી નીકળી જાય. આ બધું નેચરલમાંથી જ બનાવ્યું છે આ લોકોએ. જો ત્યાંથી સીધું એ ડમ્પ થઈને ત્યાં પાછળ ઢગલો થાય, અને પછી એને ટ્રેક્ટર વડે લઈ લે આ લોકો. પછી જો અહીંયા આયરો બીજો વિભાગ બનાવ્યો છે અમને, પછી ત્યાંથી થોડા મોટા થઈને અહીંયા લાવો, પછી આગળ કરીને લઈ જાય બધો. અને બધું નેચરલ જ આપે એમને, કોઈને બાંધવાના નહીં, કશું જ નહીં. અને આ આપણી ઇન્ડિયાની મુરા બફેલો છે, પંજાબ બાજુની, બધા એમ્બ્રિયો ટ્રાન્સફરથી કરીને આખું ફાર્મ બનાવ્યું છે. આમાં દૂધની કિંમત 2 લીટરના $12 છે અત્યારે, પહેલાં $10 હતા, હવે $2 વધાર્યા. અને બફેલો મિલ્ક, પ્યોર મિલ્ક તમે આવો કેરબો તમને ભરી આપો, ત્યાંથી હોય ને પેલું એનાથી. જો પેલા બે મસ્તી કાઢે છે ને એવું, એટલે